જંબુસર તાલુકાના મહાપુરા ગામના રોડનું કામમાં પૂછતા પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરીનો મામલો આવ્યો સામે। જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે। આ રોડ જંબુસર રેલવે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે, પરંતુ રેલવે નજીકનો લગભગ 200 મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાન મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી। મુન્નાભાઈના જણાવ્યા મુજબ અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું, પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી। ગામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો લોકો જાહેર રીતના પ્રશ્ન પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે? ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી છે। एक गाम આગેવાન તરીકે આજે અમે પીડબ્લ્યુડી ના સાહેબને પૂછવા ગયા હતા કે સાહેબ અમારા ગામનો જે રોડ બને છે તે 2200 મીટરનો રોડ છે। દર વખતે બન્યો છે 2200 મીટરનો જ રોડ બન્યો છે। જ્યારે હું માજી ડેપ્યુટી સરપંચ હતો ત્યારે મારા હસ્તક અમે બને તે પણ 2200 મીટરનો જ રોડ થયો હતો। તો અત્યારે આ રેલવેની અંદર જે રોડ આવે છે તે રોડ એ લોકો અધૂરો મૂકો છે, કપાઈ ગયો છે। તો સાહેબે એવું કીધું કે તમે લોકો ના જાણો એ 2200 મીટરનો જ રોડ થશે। તો આ રોડ તો અહીંયાથી અધૂરો છે, આ બધો અધૂરો રોડ છે તો 2200 મીટર કેવી રીતે થાય? કારણ કે એની અંદર રોડ તો કટ વાગ્યો છે। તો એ લોકોએ ખરેખર કોન્ટ્રાક્ટરને પૂછવું જોઈએ। તો કોન્ટ્રાક્ટરને પૂછવા કરતો અમને ધમકાવા લાગ્યા એટલે ઊંચા અવાજથી વાત કરવા માંડ્યા કે તમે બહાર નીકળી જાઓ, અમે પોલીસને બોલાવીએ છીએ, તમે હું સમજો છે, હું સાહેબ છે તો એ ઓફિસ શું એના બાપાનું જાગીર છે તે એવું કે બહાર નીકળી જાવ? એટલે એ એક સરકારી સર્વન્ટ છે અને એ અમારા લોકોના પગારથી જે પણ ટેક્સ કપાતો એના પગારથી લીલો પીરો છે, સમજી લો। એટલે એની જાટલે સમજે છે। એટલે ખરેખર અમે પૂછ્યું તો આ જે અધૂરું બાકી છે તે કઈ પથા કઈ ગયા, એ રોડ કેમ અધૂરો કેમ છે, અમારે આટલું જ પૂછવું હતું। જાગૃત નાગરિક તરીકે અમે આટલું જ પૂછ્યું હતું અને સાહેબે અમે પોલીસની ધમકી આપી છે, અમારી જોડે દાદાગીરી કરી છે અને અમને બહાર કરવાની વાત કરી હતી। એટલે એ કોન્ટ્રાક્ટર એ જે સાહેબ છે પીડબ્લ્યુડી ના સાહેબ છે તે કોન્ટ્રાક્ટરને છાવરે છે કેમ? ખરેખર એમનો જવાબ લેવો જોઈએ। તે કોન્ટ્રાક્ટરને છાવરે છે અને અમે તો બીજું કઈ પૂછવા નતા ગયા। અમે તો આ જ ગયા હતા કે કદાચ જો આનું જે આ રેલવે બનાવવાની હોય અને આ અધૂરું છોડ 200 થી 250 મીટર જેવો રોડ છે એ રોડ અમને ગામની અંદર પાઠવી આપે તો અમારા 2200 મીટર પૂરો થઈ જાય, કાંટે એટલું બિલિંગ કટ કરી નાખે। પણ અમને તો એવું લાગે છે કે સાહેબ જ કોન્ટ્રાક્ટર મિલી ભગત છે। એ સાહેબ અમને તો એમની ઉપર જ વિશ્વાસ નથી, કારણ કે અમને જે જવાબ આપ્યા છે એ અડધરતાળ જવાબ આપેલા છે અને એમની એક મિલી ભગત કોન્ટ્રાક્ટર જો છે ને છે જ અમને ઓફિસમાંથી બહાર કાઢીને વારંવાર પોલીસની અમને ધમકી આપતા હતા। તો શું અમે ચોરી કરીને ત્યાં ગયા હતા? અમે ચોર બનીને ત્યાં ગયા હતા? તમે જ લોકો ઓફિસમાં બેઠા મોટા પેટવાળા ચોર છે। તમારી હોંબે અમે તો એક જ વાત કહે છે કે એમના અધિકારીને એટલું જવા માંગે કે સાહેબ હોંબે જ કાર્યવાહી થવી જોઈએ। આ સાહેબે અમને